નમસ્તે મિત્રો, પલ્લવી યશોદા નંદાણી સગાડ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપનું વાત સૌનીમાં. વોટ અ સિઝન! કેટલી વિચિત્ર સિઝન એવરીવેર. પણ દિવાળી રંગે ચંગે નીકળી ગઈ મિત્રો. હા, આજે કાલે જે મારો પ્રેમમાં ભાગ જરા નવી વાત હતી, પણ બધાને ગમી છે. હા, અને હજી ગમ્યા કરે છે, રિએક્શન આવતા જાય છે. તો મિત્રો, આજે એક મારા મનમાં જે વિષય આવ્યો એ હતો જ આમ તો એક બહુ ડિટેલમાં આઈ ડોન્ટ નો કહીશ કે નહીં, પણ ડરની મારે વાત કરવી કે દરેક માણસના મનમાં જુદી જુદી ઉંમરે જુદી જુદી વસ્તુ સાથે સંકળાયેલો એક ડર હોય છે. આ ડર અમુક અમારી ભાષામાં ફોબિયા કે અમુક જાતનો ડર જે રૂઢ થઈ ગયો હોય માનસિક રીતે, કોઈ પાસ્ટ અનુભવ, બાળપણના અનુભવ, તમારી સાથે થયેલા વર્તનના અનુભવ, કોઈ આઘાતાત્મક પ્રસંગ બની ગયો હોય અને તમે કંઈ એમાં કરી ન શક્યા હો કે ગમે તો અથવા તો કોઈ વસ્તુ જોઈને, ફરવાળી વસ્તુ કે સાન્તાક્લોઝ કે રૂ કે પોલીસ કે ડૉક્ટર, આ બધા ડર એક જાતના છે અને એ આખી ઓલ ટુગેધર જુદી વાત. હા, એ કાઉન્સેલિંગથી, સિક્યોરિટીથી, એ રીતે કે પાસ્ટ અનુભવમાં લઈ જઈને એને સોલ્વ થાય છે, કર્યા છે મિત્રો. પણ છે ને તે મિત્રો, આ ફરી થાય ને ફરી કાઉન્સેલિંગ માગે અને ટોટલ નાબૂદ થાય ના થાય, પણ એને થોડું વર્ક કરવું પડે છે. હું જે ડરની વાત કરું છું એ જેવી રીતના એન્ઝાયટી હોય છે, ચિંતા આપણા મનમાં ફ્રી ફ્લોટિંગ થયા કરે છે, એવી રીતના આજના જમાનામાં નાનપણથી માંડીને અત્યારનો જે કોમ્પિટિશનવાળો કે એન્ઝાયટીવાળો કે જે બારીક જમાનો છે, જે બધું લોકો પોતાના ઉપર જ લઈને જીવે છે, હા, એ વખતે આ ડર છે ને બધાના મનમાં ફ્રી ફ્લોટિંગ જેમ એન્ઝાયટી હોય ને એમ તર્યા કરતો હોય છે ક્યાંક, અને વારંવાર બહાર દેખા દેતો હોય છે. હવે આમાં હું જે વાત કરું છું વર્તનમાં પરસ્પર જે છે આપણે ડર એની વાત કરું છું. તો આપણે છે ને કેટલીક વ્યક્તિથી, કેટલાક સંબંધથી એટલા બધા ડરતા રહીએ છીએ ને મિત્રો કે એ પ્રેમના બદલે ડરનો સંબંધ થઈ જાય છે. એમ થાય કે ના ભાઈ, એનું માની જાઓ. હા, કેમ એનું માની જાઓ? તો એના હું કારણ તમને કહીશ કે કેમ માની જાઓ. ઊભી બોલીશું, પણ જમી છું ને એટલે થોડી કમ્ફર્ટેબલ નથી, પણ એની હવે ખેંચી કાઢીશ. એમ થાય બેસી જાઉં, પણ પાછું લેમ્પ એ કરવો પડે. તો ડર જે છે ને એના પાછળના ઘણા બધા કારણો છે મિત્રો, અને આપણે એ ડરને નાબૂદ કરી શકીએ પણ કરતા નથી. એક તો એવું કે આપણા મનમાં એક જાતની મદદની ઈચ્છા છે કોઈ પાસે, કે ભાઈ એ બહુ જરૂરી વ્યક્તિ છે અને રહેવા દો ભાઈ, એનાથી ડરવું જ સારું. અથવા તો એ વ્યક્તિ સાથે આપણે કોઈ ધંધાકીય સંબંધ હોય, હા, અને આપણને એમ થાય કે ના ભાઈ, હવે એને નારાજ કરવા નહીં ચાલે, એની આ વાત નથી મંજૂર, પણ માની જાઓ. એ રીતે માનતા હોય છે. ઘણાને એવું હોય છે કે એકવાર સંબંધ છે ને તે બગડે ને પછી નથી ગમતું એ ટાઈપમાં જીવવાનું, એટલે કે છે કે રહેવા દો ને આપણે જતું કરીએ, એ ડરથી. હા, કોઈ વાર એવું થાય કે એને પાસ્ટમાં એની સાથે સામા પડેલા માણસને એટલા બધા હેરાન કર્યા છે કે આપણે તો એમાં પડવું જ નથી, એની વાત માનો ને પછી એને બોલાવો નહીં, એવું થાય. પછી ઘણી વખત છે ને તે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે એ સામે જવાબ તો આપી શકે, એની પાસે પણ એના રીઝન હોય. હા, પણ શું છે કે એક સામે તમે જેની સાથે ચર્ચા કરી રહ્યા છો, જેની સાથે તમે દિલની વાત કરી રહ્યા છો, જેની સાથે તમે કંઈક સ્પષ્ટતા કરી રહ્યા છો, એનો એ કક્ષાએ જ ન જવું હોય કે ના હોય, કાં હોય તોય જવું જ ના હોય, તો પછી તમે એને કેવી રીતે સમજાવો? હા, તમને કોઈ તક આપવા તૈયાર ન હોય ને તક આપો તોય એને એ પાસ્ટ અનુભવ એવો રૂઢ થઈ ગયો હોય કે એ તમારા વિશે એ કોઈ એમાં વિચારમાં ફેર કરવા તૈયાર જ ન હોય, તો તમે શું કરો? તો એ સંબંધને ત્યાં ડિગ્નિફાઈડ રીતે છોડી દેવું પડે. બીજું તો તમે શું કરો? હા, તો આ ડરથી જે સંબંધ છે ને એ લાગે છે તો સારા,
અને મેં કહ્યું હમણાં જ બોલી એને કળવા બહુ મુશ્કેલ છે, પણ છે ને તે ઇટ સર્વાઈવ્સ, ચાલ્યા કરે. સામેનો માણસ જ્યાં સુધી એની ઈચ્છા પ્રમાણે એના દાયરામાં એ માને એને ટોટલ ઇમ્પોર્ટન્સ આપીને એની બધી વાત સાચી માનીને પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી દાબીને માન્યા કરે. પણ આવું ધંધામાં બહુ જ કરવું પડતું હોય છે. માનવીય સંબંધમાં બહુ જ નજીક હોય ને કુટુંબ તોડવું ન હોય તો ચલાવવું પડે છે. બાકી પછી આ સંબંધ છે ને અમુક ક્ષણે એ મિનિટે દે સ્ટેન્ડ સ્ટીલ, જરૂર પૂરતું જ્યારે હોય ત્યારે. અને ઘણી વ્યક્તિ બે વસ્તુ માને છે. એક એમ કે ભાઈ આપણે કોકની સાથે સંબંધ બગાડીએ તો જે આપણામાં ખલેલ થાય છે એ એટલી બધી હોય છે કે એ આપણને ચેન લેવા દેતી નથી. આપણે પ્રયત્ન કર્યો, એનું સોલ્યુશન નીકળતું નથી, તો પછી મિત્રો છે ને એ વાતને સામેની વ્યક્તિને આપણે જીતાડી દેવી. ઓકે, બરાબર છે. અને એટલે શું થાય કે એ પરિસ્થિતિમાંથી જે સુખ દુઃખ જન્મે ને આપણે જે સુખ તો ક્યાંથી જન્મે, દુઃખ જન્મે ને આપણે જે ડિસ્ટર્બ રહીએ ને એ વાત પૂરી થઈ જાય કે બે પક્ષે વાત ઠીક, ઇટ્સ ઓકે. બીજું એવું છે કે તમે કોકને આવી રીતના ડિસ્ટર્બ કરીને કે કોકે તમને કહ્યું એ જવાબ આપ્યા વગર છુમાઈને તમે ઇફ યુ લીવ ધીસ વર્લ્ડ, દેન એક માન્યતા એવી છે કે એવા નાના સંબંધ માટે યુ હેવ ટુ કમ અગેન. એના કરતાં કોઈ સંબંધ બગાડવા નહીં. ડર નથી. આ દરેક વાતમાં ડર નથી હોતો મિત્રો. જુઓ, સંબંધ તૂટવાનો ડર, એકલા રહેવાનો ડર, જરૂર પડે મદદ ન મળવાનો ડર, મનની શાંતિમાં ખલેલ પડવાનો ડર, અથવા તો પોતામાં સામનો કરવાની શક્તિ જ ન હોય એનો ડર. તમારે એ વ્યક્તિ વગર ચાલી શકે એમ જ ન હોય તો પણ તમને એક જાતનો મનમાં ડર રહે અને તમે જે હોય એ પરિસ્થિતિ પ્રમાણે ચાલ્યા કરો. તો ઇફ યુ ડોન્ટ શો યોર ઇન્ડિવિજ્યુઆલિટી ઓર ઇફ યુ બિહેવ ફિયરલેસલી, એનો અર્થ એમ નથી કે તમારામાં એ તાકાત નથી, છે, પણ તમે એટલા મેચ્યોર છો કે તમે એમાં પડવા જ નથી માંગતા. સો થોડુંક ન સમજાય એવી વાત છે, પણ મને આ વિચાર આવ્યો ને મારું બહુ ઓબ્ઝર્વેશન છે. અને ઘણા એવા હોય છે, ઘણા સાથે મેં વાત કરી છે કે ડરમાં ને ડરમાં. મને તો એક જણા એવું કહેલું, આઈ ડોન્ટ માઇન્ડ ટેલિંગ યુ પર્સનલ થિંગ, માય એન્ડ નોટ ઓનલી માઇન્ડ, મારા વર્ક કે બહુ કોઈની માથાકૂટમાં પડીએ નહીં, ક્લિયર કટ બોલવાનું જ હોય. કંઈ આપણે સાચા જોઈએ પણ બોલી ના શકીએ તો એવી ઘણી બાબતમાં બોલતા નહીં. અને રાત દિવસ જે આપણે ત્યાં કામ કરતા હોય, બહુ પહેલાં સોરી, મને થયું કે કેમ પાણી પીવું ના પડ્યું, પણ લઈ આવી તે કામ આવી ગયું, સોરી. તો એ બેન એવું કહ્યું કે બેન તમે તો એટલું બધું જતું કરો છો ને કે તમે છે ને તે તમે કોઈના સંબંધમાં એવું ડરો નહીં. તમારે જરૂર પડશે ને તો હું મારા ગ્રુપ સાથે આવીને ઊભી રહીશ બહાર, મારા આખા ટોળાને લઈને આવીને તમારા પ્રોટેક્શન. તમે આમ ના કરો. આઈ એમ જસ્ટ ટેલિંગ. એનો અર્થ એમ નથી કે હું એનું સિસ્ટમેટિકલી વાત કરીને, ગુસ્સે થઈને, જબરાઈ કરીને હું ના સોલ્વ કરી શકું, પણ એમ કરતાં તમારી જે તમે શાંતિપ્રિય હો ને તો એમાં ખલેલ બહુ ઊભી થાય છે. એના કરતાં કંઈક મેં કહ્યું ને અમુક લેવલે જો થોડુંક શાંત પડી જાય કે થોડીક સમજણ કેળવાઈ જાય તો તમે શું કરી શકો. તમે કોકની સાથે ઇન્ટરેક્શનમાં આવ્યા એટલે એની ઇન્ટરેક્શનની અમુક વસ્તુ તો તમારે સ્વીકારવી જ પડે કે ના આવું. શું મિત્રો, કેમ છો? મજામાં? હા, હવે તો લાભ પાંચમે ગઈ, હવે છે ને બધા થાકી ગયા છે એટલે થોડોક પોરો ખાય છે બધા. ક્યારે આળસ મળીને ઉઠશે પાછા તહેવારમાં. હવે મને લાગે છે લાંબો આરામ છે થોડું. યસ દેવ દિવાળી વુડ બી ધેર, તુલસી વિવાહ બે એ નાના પાયે બધા ઉજવશે તો ખરા જ મંદિરોમાં, આમ તેમ બધે સાચે લગ્ન થાય ને મોસાળા ને બધું ઘણા રંગે ચંગે ઉજવતા છે. એટલે ત્યાં સુધી થોડું બધા પોરો ખાય છે મિત્રો. એન્ડ ડિસેમ્બર તો છે જ. તો મિત્રો તમે આરામ કરો,
ઘડિયાળ તો દેખાતી નથી, આમાંય દેખાતું નથી. તમે આરામ કરો મિત્રો, હું એ થોડીક વખત આને આ બધું અપલોડ કરું ને. હા, અને વોટ એલ્સ ફ્રેન્ડ્સ, સપ્રેમ પલ્લવી મિત્રો, હા, તમને વાત સૌની ગમે છે? ગમે છે. સૌનો અર્થ જ લ્યો, ગમે છે. હા, મને ખબર છે, ખરેખર ગમે છે. આઈ કેન સી યોર રિસ્પોન્સ ને, મને ખબર પડે, રિએક્શન રિસ્પોન્સ. પણ કંઈક નાની નાની મને આનંદ એ છે કે આવી જે નાની નાની ઇન્ફોર્મલ રીતે આપણી જે આખા દિવસનું કંઈ નાનું મોટું કરતા હોઈએ છીએ. મેં હમણાં જ ગણાવ્યું કે આમાં ગણાવ્યું, આઈ ડોન્ટ રિમેમ્બર. સવારથી શરૂ થઈ જાય છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જોય ઓફ સેલ્ફ લર્નિંગ, દેન આ ક્વિક હાઈ એન્ડ ક્વિક બાય, એટલે શું, આ ઉઠતી મુલાકાત, પછી વાત સૌની, પછી ઇવનિંગ ટાઈમ, પછી આ તો ચાલુ જ છે, ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ, પેરેન્ટિંગ, ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટ, યુથ, મેરિટલ એડજસ્ટમેન્ટ. હા, એ તો બધું નાનું નાનું, પછી રીલ્સ, ચોટી ખુશી, હા, આ બધું તો ચાલતું જ હોય છે. કોઈક એકદમ એવો અનુભવ થયો તો એ હું રીલમાં તરત જ, શું મારો તો તમારી સાથે છે ને તે બહુ જ દિવસમાં ઘણો બધો સંબંધ રહ્યો છે, અને એ સંબંધમાં ખરેખર મને મજા આવે છે. તો મિત્રો, ફરી મળીશું. હા, ફરી એટલે હું તો આજ બી ધેર ઇન ધ ઇવનિંગ, એમાં આવી જઈશ પાછી વાત સૌની. કાલે કંઈક મેં મિત્રો એવું થયું કે 9 મિનિટનું મારું રેકોર્ડિંગ હતું ને, ખબર નહીં 3 મિનિટમાં જ મેં, આઈ ડોન્ટ નો, એ રીલ તો હવે આખા મૂકે છે, ખબર નહીં 3 મિનિટમાં જ એબ્રપ્ટલી બંધ થઈ ગયું. પણ કોઈએ બહુ ખાસ નોંધ લીધી નહીં, કારણ કે એક સોંગ હતું, પછી થોડુંક બોલતી હતી, પછી એબ્રપ્ટલી પૂરું થઈ ગયું. હવે આજે ફરીથી એ નહીં મૂકું, હું નવું જ કરીશ. સપ્રેમ પલ્લવી.